નમસ્કાર i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાની સિમલિયા બુજુર્ગ પ્રાથમિક શાળામાં બાળકોને નિઃશુલ્ક નોટબુક, પેન્સિલ અને દેશી સાબનું વિતરણ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ગરબડા તાલુકાની સિમલિયા બુજુર્ગ પ્રાથમિક શાળામાં તારીખ 3/1/2024ના રોજ સિમલિયાના આદિવાસી યુવાનો દ્વારા વિનામૂલ્યે નોટબુક, પેન્સિલ, દેશી સાબ અને પેનનું વિનામૂલ્યે આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું। ગામના બાળકોને આદિવાસીનો ઇતિહાસની જાણકારી મળી રહે તે માટે નોટબુકમાં આદિવાસી ક્રાંતિકારીઓના ઇતિહાસની પ્રિન્ટવાળી નોટબુક આપવામાં આવી। રિપોર્ટર ચિરાગ કુમાર બિલવાડ, દાહોદ તાલુકાના રોજે રોજના સમાચાર જોતા રહો અમારી i7 ન્યૂઝ ગુજરાતી સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પણ એકબીજાના ટેકાની જરૂર છે। આજે આપણો આદિવાસી શું કરે છે? કોનો ભાઈ કરે છે? પેલા એક વાત જ એવી થાય છે કે બીજો ભાઈ કરે છે તો એનો પગ ખેંચીને પાડે છે અને એક કિસ્સાની જરૂર પડે છે। એટલે આવું ના કરવું જોઈએ। એકબીજાનો સાથ સહકાર આપણને સારે માર્ગે દોરે છે। તો હું એટલું બધાને કહેવા માંગુ છું કે આપણા ગામમાં હળી મળીને રહો। બીજી વસ્તુ એ છે કે આપણા છોકરાઓને શિક્ષણને લગતું માર્ગદર્શન પૂરું કરો અને આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા રહીશું। જય હિન્દ, જય ભારત। મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। 5 રૂપિયાની પેન છે, નાટ્યમથી ભેટ આપણને તમે પ્રોવાઈડ કરીશું હમણાં। પણ આ 5 લાખનો પણ એક લખી શકે છે, પણ જ્યારે તમે શિક્ષિત હો ત્યારે। આજે મને ગર્વ થાય છે કે મારા ગામમાં પણ આવો એક કાર્યક્રમની ઉજવણી થવા જઈ રહી છે અને મને પણ થોડું મહેસૂસ થાય છે કે ખરેખર મારા ગામના વડીલો અને શ્રાવણ અને જે પણ જાગૃતતા માટે થોડો ઘણો પ્રયત્ન કરે, જે લોકોએ આમાં થોડું ઘણું પણ યોગદાન આપ્યું છે એવા માણસોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને તમારા બાળકોને મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે તમારા બાળકોને ડિજિટલ નોલેજ આપવું હોય, શીખવું હોય તો હું પોતે જ કોમ્પ્યુટરનો ભણાવું છું, જેમાં મહાદેવ કોમ્પ્યુટર ક્લાસીસ, એમાં સાથે મારો નંબર આપેલો છે, અંદર મારા જે એડ્રેસ છે એનું પણ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ